10 સુધીના તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું જયેશ। મહત્વપૂર્ણ અપડેટ આજના મુખ્ય સમાચારોને લઈને પેપર લીકને લઈને જે ઉહાપો ચાલી રહ્યો છે એ તબક્કે આવી રહ્યા છે મહત્વપૂર્ણ અપડેટ કે જ્યાં એક તરફ આ સમગ્ર મામલે દેશની અંદર ઉહાપો ચાલી રહ્યો છે, બીજી તરફ નીટ પરીક્ષા અંગે વિવાદ હજુ યથાવત છે અને ત્યારે જ સરકારે પેપર લીક બાબતે કડક વલણ અખત્યાર કર્યું છે। હવે પેપર લીક કરનારને 10 વર્ષની સજા અને 1 કરોડનો દંડ થઈ શકે છે। પેપર લીક અંગે ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં પસાર કરાયેલો કાયદો આજથી અમલમાં આવી ચૂક્યો છે। સરકારે મોડી રાત્રે કાયદાનું જાહેરનામું બહાર પાડ્યું છે અને કાયદામાં નકલ કરતા અટકાવવા માટે ઓછામાં ઓછી 3 થી 5 વર્ષની જેલ થશે, જ્યારે કે મંડળી રચી સંગઠિત થઈને પેપર લીકનો ગુનો કર્યો હોય તેવા દોષિતોને 5 થી 10 વર્ષની જેલની સજાની જોગવાઈ કરાઈ છે। સૂચિત કાયદામાં ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયાના દંડની પણ જોગવાઈ છે અને આ બિલ યુપીએસસી, એસએસસી, રેલવે દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ, બેન્કિંગ ભરતી પરીક્ષાઓ અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ દ્વારા લેવામાં આવતી તમામ કમ્પ્યુટર આધારિત પરીક્ષાઓને આવરી લેશે। પબ્લિક એક્ઝામિનેશન એક્ટ 2024માં જણાવાયું છે કે પ્રશ્નપત્ર અથવા આન્સર કી લીક કરવી, જાહેર પરીક્ષામાં ગેરકાયદે રીતે ઉમેદવારને કોઈપણ રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરવી અને કમ્પ્યુટર નેટવર્ક સાથે ચેડા કરવા જેવી બાબતો હવે ગુનાપાત્ર બની રહેશે।